સો ગુડ મોર્નિંગ એન્ડ જય હિન્દ દોસ્તો. તૈયાર છે આપણી સવારની મીલ બ્રેકફાસ્ટ સિનેમા. તો ભાઈ કહેતો હતો કે મારાથી ડાયટ ફોલો નથી થતી, એકવાર આ મીલ જોઈ લ્યો ખાલી. આટલું હેલ્ધી ખાવાનું હોય તો માણસ શું ડાયટ ફોલો ન કરી શકે? બીજું શું જોઈએ યાર? ચાલો ખાવા. એનો જ થયો છે. ટાયર નાખ્યું હતું, ટ્યુબ નાખ્યું હતું, ટાયર ફેલ થઈ ગયું છે. અમે જોઈ લ્યો એક ફેર આખો ટાયર બદલાવા આપણે ધક્કો થાય. લાલપુર ગાડીને થઈ ગયા છે 3 વર્ષ. 3 વર્ષથી આપણે ટાયર બદલાવ્યું નથી, વાહલું બદલાવી નાખ્યું છે. આ જવું છે ટાયર બદલાવો. હાલો લાલપુર, હાલો 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 હાલો. અમુક છે ને ભાઈ ઇલાકા જ એવા હોય એને જોઈ, અને અમુક જગ્યા એવી જેને જોઈને મજા આવી જાય. જોઈ લો તમે અહીંથી નજારો એક ફેરે. ભલે ઉનાળો આવી જાય તો લાલપુરની સાઈડનો આ નજારો છે ને અહીંથી વાડીનો, એ બધેથી બેસ્ટ લાગે ભાઈ. એકદમ લીલો લીલો. આમ હવે તો ઘઉં
ઓય આપણે ભાઈ એમઆરએફના ભાવ પૂછી આવી C8ના તો કીધા છે 1450 રૂપિયા C8 તો આપણે નાખવું નથી કેમ કે C8 હતું ભાઈ ત્રીજું વરસ થાય ગાડીને તો ટાયર પતી ગયું જો કે 3 વરસ તો ગમે એ ટાયરની મેક્સિમમ ટાઈમ આવે જ એટલો જોતા નથી યાર ચોપડે ચડેલો બસ બસ તો ભાઈ આખિરકાર આપણે લીધું એમઆરએફ જૂનું ને જાણીતું મને ભરોસેમંદ 1550 રૂપિયા પડ્યા ને એમઆરએફ પર ઓલું કહે ને માણસ ભરોસે છે જૂનું ચાલો નખાવી લઈએ આગલું વાહલું આપણું એમઆરએફનું છે ને આગલું એમઆરએફનું જોઈ હવે એમઆરએફ કેટલું હાલે इसका आर्ट देखो तुम एक बार कला बस ले हो जाएगा ना इसमें नमाना तो नहीं पड़ेगा क्या क्या हुआ હવે આને સેફટી બારનું કામ કરાવવું છે મારો ભાઈ અને ધોવરાવી નાખી એટલે રજો થઈ જાય તૈયાર એકદમ પેલે સ્નેપ નાખવાના ધંધા આદરા પી નથી લેતા ભાઈ હાલો રસ પીવા રોયલનો કે રોયલ રસ સેન્ટર મારો ભાઈ તો ભાઈ એક દાડમ ખાધું હમણાં થોડોક માંડવીના બી ખાધા અને આપણે લઈ છીએ ઇલેક્ટ્રોલાઇટ કેમ કે ભાઈ ઉનાળો આવી ગયો છે ઇલેક્ટ્રોલાઇટ હોય તો ઉનાળાનું એક પેકેટ લેવું બહુ સારું રહે તૈયાર છે ભાઈ ઉનાળાની એનર્જી ડ્રિંક થોડુંક ઇલેક્ટ્રોલાઇટ અને ક્રેટીન તો ચેસ ને હાલો વર્કઆઉટ કરવા એ લાડા શું કરસ તું અહીંયા જોઈ લ્યો જોઈ લે
વાગ્યા છે 5 છે, થોડોક તડકો ભાઈ હજી. તો ભાઈ આજ આખો દિવસ બહુ જ જોરદાર ગયો. તો જઈને રજ્જોનું ટાયર બદલાવ્યું અને સર્વિસ કરાવી, સેફટી બાર નાખ્યું, ઘણું કામ કર્યું આજ. અને આપણે સાંજે જવાનું છે એક જાનમાં આજ. તો ભાઈના છોકરાના લગ્ન છે, અહીંયા જવાનું છે, એટલે આપણે જલ્દીથી કસરત પતાવી લઈ. કસરત પતાવી નાહી ધોઈ અને નીકળી જાનમાં મિલ લઈ. તો આજે આપણે ક્વિક જલ્દીથી ફાસ્ટ લેગ ડે કરી નાખી અને જવાનું છે જાનમાં. So that's it, man. Easy, quick leg session. ચાલો મેન જઈ અને નાહીને તૈયાર થઈ જાય. તો દસ સેટ આ બધી એક્સરસાઇઝના ત્રણ સેટ જ કરીશ આજુ. અને કેમ કે જવું છે લગ્નમાં, થાય છે મોડું. તો ચાલો રેડી થઈ જાય ફોર ધ ક્વિક રેડી વિથ મી. ચાલો ભાઈ.